ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમે એના લાગવાનું સ્વાગત છે. સવારના વાગી જશે 6. અમે ભાઈ લોકો સાથે બેઠા છીએ. ચા અને પપ્પા બે તો જોઈ જશે. ત્યાં તો ચા પીને પછી પાણી ચડેલું નહીં લઈ રહ્યું સારું ખાડું. હેલો ગાઈસ, તમે ચા પી લઈએ. ભાઈલો જય શ્રી રામ, જય માતાજી. ભાઈલો ચા પી બેઠો છીએ અને અમે પી લઈએ ચા. તૈયાર કિસ્સા ઉઠી બ્રશ કરી ચા પી ચા. જય શ્રી રામ. જાગો તૈયાર થઈ ગયો માથવા છે તો ગઈ જાઓ કિસ્સા આપવા ઉઠ્યા બસ કઈ હવે છાપી હવે કિસ્સા આપવા જય શ્રી રામ. જાગો ના કિસ્સા નહીં હવે સાક્ષી લેવા જશે એને પપ્પા તો ગોકા ફાર્મ પછી આવી જઈ સાક્ષી બોલ જય શ્રી રામ. અને મમ્મી ગોઠવવા હા અને બેઠા તો ગઈ 8 વાગી ગયા છો અને છોકરાને ઘૂમરે કરે કિસ્સા આપવા ગયા. નવો મારો પાવડરમાં કપડો પલાળવા હી અને પાણી એ ઘરમાં તો પાણી ભરી દીધું આવ્યું હતું અને હવે કપડાં ધોવા બેઠું અને પછી કચરા પોતું કરી પછી નહીં લો. તો કઈ 10 વાગી જશો હું તો નાહી ઘરમાં કચરા પોતી કરી કપડાં વાસણ થઈ ગયો અને ઓઈલ તપેલી મમ્મી કિસ્સા મગની મોગર દાળ અને મારા જ માં કપડાં એકલીને ધોવાના બાકી હ તો હેડા ત્યાં દાળ તો જોડશે ગેસ પર મેલી હા અને હું માં કપડાં દઈ દઉં. તો ગાઈસ 10:30 થવા આવ્યા અને જાગવ તો પેપર લખીને આવ્યો કેવું છે પેપર રોજ તો મસ્ત જ આવ્યા પણ રિઝલ્ટ આવતા ખબર પડવું કેવું એવું તો તૈયાર કરું તું વાંચ્યું તું ગાઈસ હું તો લહણ ફોલા બેહીશું અને સખી બેન આવી ગયો અને કિસ્સા આવી જઈ સ્કૂલમાંથી કેવું જ્યું બકા પેપર સારું જ્યું તમારે પેપર નહીં પણ આમ શું કરીને આવ્યો મમ્મી તો લોટ બાંધો 11 વાગ્યા મમ્મી અને પપ્પા ફોન જોઈ મમ્મી તો રોટલી બનાવો અને પપ્પા ને પહેલું ખાવા બેસી ગયા. મમ્મી સાક્ષી હું ખાવા બેસી જઈએ અને જાગો ફોન જો અને પપ્પા ઊંઘ્યા આરામ કરી થોડા ખાઈ લીધા અમે ખાધું અને અમે સાક્ષીએ વાસણ ઘસ્યા અને મારા મમ્મીએ કચરો વાળ્યો અડધી કચરા પોતું ફરતી કરવાનું મમ્મી ચમક મારા મમ્મી ઘઉં મોવા માંડી એટલે પછી ઘઉં ઢોળાશે ને થોડા એટલે આખા ઘરમાં કચરા પોતું કરવાનું. મારા પપ્પા ને જાગો બે તો બીજા ફોન ઉપર જ્યાં થોડા મમ્મી ઘઉં મોવા રંબાયો પડતો નહીં ત્યારે મોટા ટકલા 3:45 અને મેં બનાવ્યો ચા મારા પપ્પા મમ્મી સાક્ષી અને ગુડ્ડી મમ્મી આ 3 ચા પીવા બેઠા હું અને ગુડ્ડી એ વાતો કરવા ગયા અને તમે ચા પી લો કેવું કાજુ મળીમાં તો ગાઈસ એવા જઈશું ગોવા ફામે હવાસો થઈ જશું અડધા કલાકથી લાઇટ જતી રહ્યો તો હજુ આવી નહીં મેં તો વગર લાઇટે કચરા પોતું કરી દીધું અને વાસણને ચાનો ઘસી કાઢ્યો અને કિસ્સાશી કરું નાટકો કરો હ પહેલું બાર રમો હ અને મારો ખીચડી વઘારી બનાવી છે ડુંગળી બટાકું સમારવા બેવું છું ત્યાં ઘરમાં તો અંદર તો તાપ લાગે હેડો હું ડુંગળી બટાકાને સમાર દઉં 8:30 થઈ ગયા છું અને અમે ખાવા બેસીએ છીએ. ખીચડી વઘારીને બનાવી હતી મરચાં મેં મારા માટે બનાવ્યા હતો અને પરોઠા બનાવ્યા હતા ભૈલું બાપા કિસ્સા ખાવા બેસીએ છીએ છાશ અને દૂધ છે હેડો ગાઈઝ અમે ખાઈ લઈએ તમે ખાવું હોય તો હેડો ગાઈઝ અમે ખાવાનું ખાધું હું કરું છું કચરા પોતું કિસ્સા ઘસવા વાસણ તો ગાઈઝ અમે તો ખાવાનું ખાધું કોમે પતી ગયું ખાટલા બધા કર્યા અને પપ્પા અને ભાઈલો બે તો જ્યાં
તો આમાં જઈ મીટિંગ હતી માતાજીની રામાયણ સમજાવી તો મીટિંગમાં જઈ અને કિસ્સા દેવોગા મહારાજ લખી રહ્યા તો તમે થોડી વાર એને આપી રહે તો 10:30 મારા પપ્પા તો જાગો બે આવી ગયા દાદા જય શ્રી રામ કહી દે મમ્મી જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી પહેલા જય શ્રી રામ જય માતાજી પપ્પા જય શ્રી રામ તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો